નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 11 બળ અને દબાણ. તેમાં આપણે ધક્કો અને ખેંચાણ વિશે સમજણ મેળવી હતી કે વિજ્ઞાનની ભાષામાં ધક્કો અને ખેંચાણ એટલે બળ કહેવામાં આવે છે. પછી બળની આંતરક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ દેખીએ. પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે. ચાલો આપણે જોઈએ. પ્રવૃત્તિ 11.4. જેમ તમે પ્રવૃત્તિ 11.3માં કર્યું હતું તે રીતે એક દડો લો અને તેને સમતલ સપાટી પર મૂકો. તેને ધક્કો મારીને ગતિમાં લાવો અને હવે કંપાસ બોક્સમાંથી ફૂટપટ્ટી લઈ તેના ગતિમાર્ગમાં આકૃતિ 11.8માં દર્શાવ્યા મુજબ મૂકો. આમ કરવાથી તમે ગતિમાન દડા પર બળ લગાડો છો. શું દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે? પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને ગતિમાન દડાને અવરોધવા માટે ફૂટપટ્ટીને એવી રીતે મૂકો કે જેથી તે ગતિમાર્ગ સાથે જુદા જુદા કોણ બનાવે. દરેક કિસ્સામાં ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની ગતિની દિશા અંગે અવલોકન નોંધો. હવે ફૂટપટ્ટીને ગતિમાન દડાના માર્ગમાં મૂકવાથી તેના પર બળ લાગે. હવે આ દડો ગતિમાં હોય અને એના પર વચ્ચે ફૂટપટ્ટી મૂકવામાં આવે તો એને શું થાય કે એના પર બળ લાગે. દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખતો નથી. હવે એ જ દિશામાં જે અથડાય એ દિશામાં ચાલુ રાખતો નથી. ફૂટપટ્ટીને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી દડો ગતિમાર્ગ સાથે જુદા જુદા કોણ બનાવે. તો દરેક વખતે દડો અથડામણ બાદ ફૂટપટ્ટી સાથે જુદા જુદા ખૂણે ફંટાઈ જાય છે. આ તમે જોઈ શકો છો. અહીંથી અથડાયો ને આ બાજુ ગયો. આમ સીધી ગતિ ચાલુ રાખતો નથી. જેમ ખૂણો બદલાય અને બીજો ખૂણો, હવે ધારો કે આ ખૂણો બનાવતો હોય આ રીતે, તો ત્યાં જો ફૂટપટ્ટી મૂકી દઈએ તો ત્યાંથી ફંટાઈ જતો હોય છે. હવે અહીં પહેલીને એ જાણવા આતુર હતી કે પદાર્થ પર લાગુ પડેલું બળ માત્ર ઝડપમાં ફેરફાર કરે છે? ના, એ ગતિમાન દડા પર બળ લગાડવામાં આવે તો દડાની ગતિની ઝડપ પણ બદલાય અને ગતિની દિશા પણ બદલાય છે. એટલે કે ઝડપ અને દિશા બંનેમાં ફેરફાર થાય છે. ચાલો આપણે થોડો વધુ ઉદાહરણો જોઈએ. વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેનામાંના સાથી ખેલાડીઓ તરફ ધક્કો મારીને મોકલતા હોય છે. ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની બીજી બાજુએ મોકલવામાં આવે છે. ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકારીને દડા પર બળ લગાડે છે. શું આ કિસ્સામાં દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે? હા. આ બધા ઉદાહરણો ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય છે. આ પ્રકારના બીજા વધારેના ઉદાહરણો તમે આપી શકો. પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. ઝડપ અને દિશા બંને બદલાય ત્યારે ગતિની અવસ્થા પણ બદલાય છે. આ વાક્યો યાદ રાખવાના, કારણ કે નાના નાના પ્રશ્નોમાં પૂછી શકે તેમજ એક વાક્યમાં હોય ખરા ખોટામાં પૂછાય. પદાર્થ પર લાગુ બળ પદાર્થની ગતિની અવસ્થા ફેરફાર કરે છે. ગતિની અવસ્થા. પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે. પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય બંને ગતિની અવસ્થા કહેવાય છે. હવે પદાર્થ સ્થિર હોય તો પણ એ ગતિની અવસ્થા કહેવાય, પરંતુ એને કેવી કહેવાય? શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે. શું આનો મતલબ એવો થાય કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે? ચાલો આપણે શોધીએ. આપણો સામાન્ય અનુભવ છે કે
ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ તરીકે એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડવા છતાં પણ ન ખસે. આ જ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો ત્યારે તેના પર બળની કોઈ અસર દેખાતી નથી. હવે 11.5 બળ પદાર્થનો આકાર બદલી શકે છે. ફોર્સ કેન ચેન્જ ધ શેપ ઓફ એન ઓબ્જેક્ટ. એટલે કે કોઈ પદાર્થનો બળ લગાડવાથી આકાર બદલાય છે કે નહીં એ આપણે જોઈએ. કોષ્ટક 11.2ના કોલમ 1માં થોડી એવી પરિસ્થિતિઓ આપેલી છે જેમાં વસ્તુ ગતિ કરવા માટે મુક્ત નથી. જ્યારે કોષ્ટકની કોલમ 2 દરેક પદાર્થ પર કેવી રીતે બળ લગાડેલું છે તે સૂચવે છે, જ્યારે કોલમ 3 ક્રિયાની આકાર દર્શાવે છે. શક્ય હોય તેટલી વધારે પરિસ્થિતિઓમાં બળની અસરનું અવલોકન કરો. તમે આ પ્રકારની જ બીજી પરિસ્થિતિ તમારી આસપાસના ઉપલબ્ધ પદાર્થોનો ઉપયોગ કરી ઉમેરી શકો. કોષ્ટકના કોલમ 4 અને 5માં તમારા અવલોકનો નોંધો. હવે આ ચારેક કોલમો આપેલી છે અને આમાં પહેલી કોલમ છે કે જે થોડીક પરિસ્થિતિઓ આપેલી છે જેમાં વસ્તુ ગતિ કરવા માટે મુક્ત નથી, જ્યારે બીજી કોલમમાં એવું આપેલું છે કે પદાર્થ કેવી રીતે બળ લગાડેલું છે તે સૂચવે છે. કોલમ 3માં ક્રિયાનો આકાર દર્શાવે છે. શક્ય હોય તેટલી વધારે પરિસ્થિતિના બળની અસરનું અવલોકન તમારે તમારી જાતે કરવાનું છે. તમે આ પ્રકારની જ બીજી પરિસ્થિતિ તમારી આસપાસના ઉપલબ્ધ પદાર્થોનો ઉપયોગ કરીને ઉમેરી શકો છો. કોષ્ટક 4 અને 5માં તમારા અવલોકનો નોંધવાના છે. હવે આપણે દેખીએ પરિસ્થિતિ. હવે પહેલી પરિસ્થિતિ છે કે પ્લેટમાં રાખેલા લોટનો કણક હાથ વડે નીચે તરફ દબાવવાનું છે. આનામાં બળ લાગે છે પરંતુ ગતિ થતી નથી, એટલે કે ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. તો આનામાં ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી. નથી થતો. આકારમાં ફેરફાર થાય છે. હા, એના આકારમાં તો આપણે લોટને દબાવીએ તો ફેરફાર થાય છે, એટલે હા. સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ સીટ પર બેસવાથી. હવે સીટ પર બેસવાથી ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થાય? ના. ગતિની અવસ્થામાં ફેરફાર થાય? હા. ના, ફેરફાર થતો નથી. આકારમાં ફેરફાર થાય? હા, એ આકારમાં ફેરફાર થાય કારણ કે આપણે સીટ પર જેમ બેસીએ સ્પંજની હોય એટલે નીચે તરફ દબાય. દિવાલ પર જડેલી ખીટી કે ખીલ્લી દ્વારા લટકાવેલા રબર બેન્ડ તેના પર મુક્ત છેડા પર વજન લટકાવીને કે મુક્ત છેડાને ખેંચવાથી. હવે જ્યારે આપણે મુક્ત છેડાને ખેંચીએ ત્યારે ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી, પણ આકારમાં ફેરફાર થાય છે. હા, એને આપણે ખેંચીએ તો તેના આકારમાં ફેરફાર થાય છે. બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી. બે ઈંટો વચ્ચે આવી રીતના મૂકેલી હોય પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી. ફૂટપટ્ટીના મધ્ય ભાગ પર વજન મૂકવામાં આવે. હવે બે ઈંટો વચ્ચે મૂકેલી અને અહીં ફૂટપટ્ટીના મધ્ય ભાગમાં વજન મૂકવામાં આવે તો તેની ગતિમાં ફેરફાર થાય? હા, થાય. હા ને? ના, ગતિમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ તેના આકારમાં ફેરફાર થાય છે. પેલી સમતલ હોય એને વજન મૂકવાથી નીચેની તરફ થોડી ઢળી જાય છે, એટલે તેના આકારમાં ફેરફાર થાય છે. આવી રીતના તમને ઘરમાં પણ દેખાતા કોઈક ઉદાહરણો તમે તમારી જાતે લઈ શકો છો. કોષ્ટક 11.2માં નોંધાયેલા અવલોકનો પરથી તમે શું તારણ કાઢો છો? જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલો ફુગ્ગાને દબાવો છો ત્યારે શું થાય છે? જ્યારે બાંધેલા લોટના પિનને વણીને રોટી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? જ્યારે તમે ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? આ બધા ઉદાહરણો તમે જોયું કે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે.
ઉપરની બધી પ્રવૃત્તિ કરી લીધા પછી તમે સમજી ગયા હશો કે કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકીએ છે. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે છે. આકાર પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી. આપમેળે ગતિની દિશા બદલી નથી શકાતી અને આપમેળે પોતાનો આકાર બદલી શકાતો નથી. હવે ગૂંદેલો આટો મૂક્યો હોય લોટ, તો એને આપણે અડ્યા વગર એટલે કે બળ લગાડ્યા વગર એના આકારમાં કોઈ ફેરફાર થાય ન થાય. હવે ફુગ્ગો હોય એને બી હથેળી વચ્ચે દબાવીએ એટલે કે બળ લગાડીએ તો તેના આકારમાં ફેરફાર થાય છે. બળ લગાડ્યા વગર થતું નથી. હવે આપણે કોઈ ગાડી મૂકી હોય કે કોઈ વસ્તુ મૂકી હોય એને ધક્કો મારીશું, એના પર બળ લગાવીશું તો એ વસ્તુ ગતિમાં આવશે. બળ લગાડ્યા વગર આપણે ત્યાં ઊભા જ રહીએ તો એ વસ્તુ ગતિમાં આવતી નથી. હવે અહીં આગળ પ્રશ્ન પૂછાઈ શકે કે બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો જણાવો. આ પ્રશ્ન છે. આ એને અહીંથી આ બધા મુદ્દા અહીં સુધી તમારે પ્રશ્નનો જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે.